દક્ષિણ ગુજરાતમાં ખાણ ઉત્પાદન ક્ષેત્રે સૌથી વધુ પિલન ક્ષમતા ધરાવતી બારડોલી સુગરની ચૂંટણીના પરિણામોએ સહકારી અને રાજકીય ક્ષેત્રે મોટો ઉલટફેર સર્જ્યો છે. વર્તમાન શાસક જૂથની સહકાર પેનલને સભાસદ મતદારોએ જાકારો આપ્યો છે. કિસાન પરિવર્તન પેનલના તમામ 14 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. એટલું જ નહીં, ભાજપના દિગ્ગજ નેતા ભવેશ પટેલ અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારને પણ પરાજયનો સામનો કરવો પડ્યો છે. બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની 14 બેઠકો માટે 2 દિવસ અગાઉ મતદાન યોજાયું હતું. કુલ 5,504 સભાસદ મતદારોમાંથી 2,412 સભાસદોએ મતદાન કર્યું હતું, જે 43.82% રહ્યું હતું. જ્યારે બિન ઉત્પાદક સહકારી મંડળીની બેઠક પરથી સહકાર પેનલના અનિલ પટેલ બિનહરીફ વિજેતા બન્યા હતા. આજે બારડોલીની અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર જિજ્ઞા પરમારના નેતૃત્વમાં મતગણતરી યોજાઈ હતી. શરૂઆતના તબક્કાથી જ કિસાન પરિવર્તન પેનલ તરફ મતદારોનો ઝોક જોવા મળ્યો હતો. પરિણામો સ્પષ્ટ થતાં સહકાર પેનલના તમામ ઉમેદવારો ગણતરી કેન્દ્રમાંથી બહાર નીકળી ગયા હતા. એક પછી એક પરિણામ જાહેર થતાં 14 બેઠકો પર કિસાન પરિવર્તન પેનલના ઉમેદવારો વિજયી જાહેર થયા હતા. આપનું નામ? મુકેશ ચંદ્ર નગીનભાઈ પટેલ, ગામ બગુમરા, જૂથ નંબર 7 ટુંડી લાગે છે. ને કિસાન પરિવર્તન પેનલનો હું મેઇન કર્ણધાર હતો. આ બહુ ઐતિહાસિક જે અમારી 8 જૂથના જે પરિણામો આવ્યા છે બહુ ઐતિહાસિક છે. આ જૂના વર્ષોમાં બી તમે કદાચ એના પછાડી આપણે જઈએ તો આવી મોટી જે માર્જિનથી કોઈ જીત કે કોઈ હાર એવી નીકળી નથી. જેઓ આપણા વડલાઓ જ્યારે બી સ્વર્ગસ્થ રમણ કાકા, સ્વર્ગસ્થ ઈશ્વર કાકાએ, ત્યારે પણ આ પરિણામ આવું અમે જોયું નથી. એટલે આ બહુ મોટી એ છે. એટલે હવે સાના એના પરથી સભાસદોએ આ વિચાર્યું એ અમે બી જરા થોડાક આના માટે તો અભ્યાસ કરવો પડે એવું થઈ ગયું છે. મુકેશભાઈ, ખાસ કરીને કયા એવા મુદ્દા હતા જે લઈને તમે સભાસદો પાસે ગયા હતા? કેમ કે એક તરફ તમારી લડાઈ છે તે છેલ્લા 10 વર્ષથી શાસનમાં સહકાર પેનલ સામે હતી. હા, એક તો પેલો એ હતો કે રાજકીયની જે વસ્તુ અંદર હતી ને તે ઇન્વોલ્વમેન્ટ, એટલે એ બી અમારું મેઇન મુદ્દો હતો. પછી જે નાની બાબતોમાં જે નિર્ણયોમાં કચાશ રહેતી હતી એ બી અમારું હતું કે અમે એને સુધારણા કરીને તક જો આપે અમને સભાસદો તો અમે એને અવશ્ય સફળ કરશું. કેટલી ખુશી, સુપડા સાફ થઈ ગયા છે. અમને તો 8 જૂથ સુધીના આવ્યા છે. 8 સાફ થઈ ગયા છે. કપડા સાફ થઈ ગયા ને એટલે પૂરા નહીં, 8 સુધી તો સાફ થઈ ગયા તો 15 સુધી છે તો પૂરેપૂરા જ થઈ જવાના. તમે 8માં જ આટલે માર્જિનથી જોવો છો કે જ્યાં 450-500 થી એક ઉમેદવાર લીડથી નીકળતો હોય તો પાછા જે 5 હજુ બાકી છે એમાં બીજું કંઈ વિચારવાનું આવતું જ નથી. એ અવશ્ય આટલા માર્જિનથી જ બધા નીકળવાના છે. ખૂબ આનંદની વાત છે. ખૂબ આનંદની વાત છે. ને સભાસદોએ જે અમને વિશ્વાસ મૂક્યો એમનો અમે ખૂબ ખૂબ આભાર. જવાબદારી પણ આપી છે. હા, ને વિશેષ જવાબદારી બી આપી છે. 5 વર્ષ માટે અમારે એ પુરવાર કરવાની રહેશે. આમ સત્તાધારી સહકાર પેનલને એકમાત્ર બિનહરીફ બેઠકના વિજયથી સંતોષ માનવો પડ્યો હતો. ચૂંટણીના પરિણામોમાં સૌથી મોટો રાજકીય આંચકો ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ સુરત જિલ્લા પ્રમુખ ભાવેશ પટેલ તેમજ બારડોલીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના પરાજયથી જોવા મળ્યો છે. હું સતીશભાઈ શૈલેષભાઈ પટેલ, ગામ મોટા, જૂથ નંબર 1. મને આજે જે સભાસદ ભાઈઓએ જે સમર્થન આપ્યું છે, બારડોલી સુગર ફેક્ટરીના જે સભાસદોએ જે મારા પર ભરોસો રાખ્યો છે અને એ ભરોસો હું હંમેશ માટે હું નિભાવીશ અને મને જીત અપાવવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. શું કહેશો? પરિવર્તનની લહેર ફરી ગઈ છે. પરિવર્તનની લહેર ફરી ગઈ છે. સભાસદોનો આક્રોશ હતો અને અમારા પર વિશ્વાસ મૂકીને સભાસદોએ અમને જંગી બહુમતીએ વિજેતા જાહેર કરાવ્યા છે. તે બદલ તમામ સભાસદોનો હું આભાર માનું છું. કેવા મુદ્દા પરિવર્તન માટે અસરકારક રહ્યા? પરિવર્તન માટે લોકોને 10 વર્ષનું શાસન હતું, લોકોના ભાવનું કારણ હતું અને સભાસદોને અનેક મુશ્કેલી હતી, જેવા કે બરેલી શેરડીના મુદ્દાઓ અને શેરડી કટિંગના મુદ્દાઓ. આવા મુદ્દાઓને લઈને અમે ગયા હતા અને લોકોએ અમને સારો પ્રતિસાદ આપ્યો છે અને લોકોએ અમારી તરફેણમાં પૂરી પરિવર્તન પેનલમાં જંગી બહુમતીથી વિજય બનાવવા બદલ હું સૌ સભાસદોનો આભાર માનું છું. ઝોનના શું પરિણામ આવ્યા?
અત્યારે મોટા ઝોનનું પરિણામ આવ્યું છે. સતીશભાઈ અમારા સાથી ઉમેદવાર મોટા ઝોનમાં જીતી ગયા છે. ખરવાસો ઝોનમાંથી મારી જીત નક્કી થઈને જાહેરાત કરવામાં આવી છે અને તમામ ઝોનમાં અમને લાગે છે લોકો સભાસદોનો જુવાળ જોતા કે અમારા દરેકે દરેક કિસાન પરિવર્તનના પેનલો જંગી બહુમતીથી વિજેતા થશે એવી હું આશા રાખું છું. બંને નેતાઓની હારથી બારડોલીના સહકારી અને રાજકીય ક્ષેત્રમાં ભારે ચકચાર મચી છે. બારડોલી સુગરના ઇતિહાસમાં એક પેનલના તમામ ઉમેદવારોનો કારમો પરાજય થવાની આ ઘટના મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સભાસદ ખેડૂતોના આ જનાદેશને વર્તમાન વ્યવસ્થાપન સામેના અસંતોષ અને પરિવર્તનની માંગ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. હવે ખાંડના વૈશ્વિક બજારમાં ભાવ ઊંચકાતા શેરડી પકવતા સભાસદ ખેડૂતોને સારા ભાવની આશા બંધાઈ છે. ત્યારે નવું શાસન ખેડૂતો અને સભાસદોના હિતમાં કેવી કામગીરી કરે છે તે જોવું રહ્યું. બારડોલી સુગરની ચૂંટણીમાં જોવા મળેલી પરિવર્તનની લહેરની અસર આગામી સમયમાં સુરત જિલ્લાની કામરેજ, મઢી, મહુવા અને ચલથાણ સુગર મિલોની સામાન્ય ચૂંટણીમાં જોવા મળશે કે કેમ તે પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે. સહકારી ક્ષેત્રની આગામી ચૂંટણીઓમાં બારડોલીનો જનાદેશ કેટલી અસર કરે છે તેના પર સૌની નજર રહેશે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી.